હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અત્યારે છે ઉપલેટામાં. લાસ્ટ વિડીયોમાં તમે જોયું હશે. અને હવે આપણે જાશું શેર કરવા માટે ઉપલેટાની શોપિંગ માર્કેટમાં જાશું અમે. અને સૌથી પહેલા તો આપણે સોડા પીશું 54 નંબર. 54 નંબરની સોડા મેં પીધી નથી કોઈ દી, ઉપલેટામાં રહું તો. એટલે તને હું પહેલા સોડા પીવડાવીશ અને પછી અમે શોપિંગ માર્કેટમાં જાશું. આજે શોપિંગ એક પણ જાતની મારે કરવાની હતી. જોઈ મને કંઈક સારું લાગશે તો હું લઈશ. હા, એ માઇકામાં આવી અને શોપિંગ માર્કેટમાં જવાની જે ખુશી હોય ને, ફિલિંગ, એ કંઈક અલગ જ હોય. જો અહીંયા ફોટોગ્રાફી ચાલે છે ગાઈસ. અને ટાઈમ તો બહુ જાજો થઈ ગયો. 6 વાગી 6:30 કેટલા વાગ્યા? 6:15 થઈ ગયા. અમે આવીને તું ને મામી બે રસોઈ બનાવી નાખજો. સેન્ડવિચ રેડી હોય છે. આપકા ઓર્ડર સર રાખો. સેન્ડવિચ રેડી રાખજો. આ શેકી દે અમારો. તું ડુંગળી ટમેટા ને એવું સુધારવા માંડજો. કાલુ બધું કરી દે. લાવો કર દો. ફોટો પાડી દો. અમે અમાર રાહ જોતાય નહીં, જમી જ લેજો તમે બધા. અમે કઈ વાંધો, મયુર ના ભજીયા ખાઈ નાખું. ફોન લઈ લો પપ્પા. ઈ સોડા પીનાવાના હે. ના સોડા નહીં, બધું કેવાનું ન હોય. ભજીયા ખવાય જાય. 54 એલા પોપટ થઈ જાય ની દુકાન બંધ હોય નહીં. ત્રીસા નક્કી ના હોય, બંધ હોય. તમે એકલા પી લ્યો ને એટલે બંધ થઈ જશે, જોઈ લેજો. પાણી પાર્સલ આલે નહીં, નહીતર 100% લઈ આવત. આઈસ્ક્રીમ દેતા આવજો, ઇટ્સ ઓકે. ના એકચ્યુઅલી તમારે પછી સેન્ડવિચ ખાવાની ને તો પછી પેટ ના હાલે. આઈસ્ક્રીમ તમારા ભાગની ખાઈ જાય. ગુલ્ફી મૂકી જ ખુશી હે સોડા 54 નંબરની પીતાવજો. એવું જ કહું પી આવશું, પણ તમારા હાટુ પાર્સલ નહીં લઈ આવી. ઈ એમ કે ગુલ્ફી તો મૂકી હે તમારી હાટુ. દુકાન બંધ જ છે. ગુલ્ફી તો મૂકી હોલી. રિટર્ન માં જોઈ હારી રહે તો લઈ આવશું પાર્સલ, બરાબર ને? એ લોકો હાટુ ગુલ્ફી નથી મૂકી. કોઈ એટલે જોરસે નહીં કહી દઉં. ચાલો ગાઈસ, તો હવે અમે છે ને ફટાફટ શોપિંગ કરતા આવી. અને ભાઈ એક અહીંયા વિડીયો અપલોડ ના ઇસ્યુ બહુ ઝાઝા થઈ જાય અમારે. નાના કરીશ તો અપલોડ નથી થતા, તમને રેન્ડમલી જોવા મળશે. એ ઉભો રે ધૈર્ય રે. સોડા પીવી તારે? 54 નંબર. હે 54 નંબર સોડા પીવી? 54 તે પીધી કોઈ દી? 54 નંબરની હાલી નથી પીધી. હાલે અમને ખબર જ નથી કે એવી સોડા આવે છે. એ દૂની જોડે કોઈ મારે જોવી હે તો ક્યાં મળે. સાચે મિત્તલ ફીન બધા જ્યારે કોલેજ કરતા ને ત્યારથી ઈ લોકોની ફેવરિટ, ઈ બધા ઈ જ પીતા. હા, બધા ઈ જ પીતા. એમાં તો પીધેલી પણ 54 નંબરની નથી પીધી. તો અહીંયા છે ને નવું બસ સ્ટેન્ડ થાય છે ને, એટલે સામે અત્યારે ટેમ્પરરી બસ સ્ટેન્ડ બન્યું છે. એક બસ અત્યારે ઊભી છે, બાકી કામ ચાલુ છે. બહુ ધીમું કામ ચાલે છે ને. દિશા ઉપલેટાનો મેઇન ચોક આવી ગયો છે. આવે છે શહીદ ભગતસિંહ સર્કલ, જે ચોક આવે છે. જો અહીંયા ત્યાં આપણે સૌથી પહેલા બાબા સોડા શોપ છે, ત્યાં સોડા પીવા માટે આવ્યા છીએ. ફાઇનલી આજે ત્રિષાબેને 54 નંબરની સોડા પી લીધી છે. કેવો ટેસ્ટ લાગ્યો? સારો છે. મારી સોડા, મારી તો ઓલ ટાઈમ ફેવરિટ છે આ. નેક્સ્ટ હવે 108 નંબર. હા, આદુ પુદીના. I think Sprite भी mix કરી. કેટલા છે? 50. સોડા પીવાઈ ગઈ છે ને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ માર્કેટમાં. અહીંયાથી પેલી જ શેરીમાં માર્કેટ છે. ચલો. એક હાથમાં કોક હોય ને એક હાથમાં સોડા હોય. ફાઇનલ માર્કેટમાં આપણે પહોંચી ગયા છીએ. હવે કોટ સેટની શોપિંગ કરી છે. અત્યારે આપણે ટ્રાય કર્યું છે. તમારી સાઈઝ હવે મળતી જ નથી. હા, સાઈઝ થઈ ગઈ. ચાલો, સારું લાગે. એક જ શોપમાં આવ્યા ને અહીંયા નહીં 8 વાગી ગયા છે. તો હવે અમારે થોડીક ઉતાવળ રાખવી પડશે ને. એવું લાગશે ને અમે કાલે પાછા આવશું. 305 થી વેપા કરું.
ઓલા સોસ લઈ દે બસ આ ફેંકી દેજે બસ ઈ નથી લેવા, ઈ નથી લેવા જ નથી. લે ગ્રીન કલર નથી હારો ઈ. કા આપણે બીજે જોયું આનથી હારા ઈ. હારું પણ ઈ પાછા આવશે. એમ નહીં, હારા ગોતી લે બસ રેગ્યુલર લઈને ઈ શું છે એમ કે આમ નહીં આવું પહેરું એટલે એટલે પરવા ત્યાં ફેંકી આવજો. હું તને કહું ને ફેંકી દેજે. માર્કેટમાં અમે બહુ બધી જગ્યાએ શૂઝ જોયા, પરોભાઈને કે શૂઝ પસંદ આવતા નથી. હવે અમે અહીંયાથી આગળ જઈ છીએ. ચાલો હવે કઈ જગ્યાએ જાવું? ચાલો શેરડીનો તાજો તાજો રસ ઉપલેટામાં. અમુક વસ્તુ છે ને ઉપલેટામાં આવીને એટલે શેરડીનો રસ પીવાનો, સોડા પીવાની, પછી એક બે જગ્યાએ નાસ્તો કરવા જવાનો, જેમ કે ભજીયા છે ને એક બે વસ્તુ ઈ બધી કમ્પલસરી. બીજું એક્સ્ટ્રા કાંઈ જોવા મળે ને તો એ ખાવા પીવા. વિશાળ નથી પીવો, મારે તો પીવો છે. પરવો અને પરમ બે વહી ગયા, અમે તો એને ગોતતા રહ્યા હતા તો એ ઘરે વહ્યા ગયા. તો હવે રસ પી લઈ અને પછી હવે ડાયરેક્ટ અમે જાશું ઘરે. 8:45 વાગી ગયા છે, વેઇટ કરે છે ઘરે, તો હવે ફટાફટ નીકળશું. મજા આવે. પેલા આવવાનું દાદા આવે ત્યારે અરે બાપુ આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમી લીધું? બાપુ વાઈન ના જો બાપુ ટાઈમે ખાઈ ગયા. પણ ખાઈ જ લઈએ ને. 9:30 વાગ્યા બાપુ ટાઈમે ખાઈ ગયા. અને 8 વાગ્યાનો ટાઈમ હોય. કા પપ્પા જમવાનો તો ભૂખ ન લાગે. આ થઈ જાય તો જમી જ નહીં. તમે ઈ જમી લીધું એટલી વારમાં? સરસ. 54 નંબર આપી હતી ઈ જાતા હતા ત્યારે. ખબર નથી. અરે કઈ 54 નંબર લીંબુ સોડા. હા પપ્પા તમે શું કામ કરતા હતા? જવાનું શું આવ્યો? ધાણાનો તોલ આવ્યો તો. ધાણાનો શું ભાવ આવ્યો? 1935. પૈસા આવી ગયા છે ને? ઈ તો નથી આવ્યા. ગાઈસ મારા પપ્પાનો એવો નિયમ છે કે કાંઈ ભી તોલ કરે ને મતલબ વસ્તુ વેચે ને ખેતરમાં અને એના જે પૈસા આવે પછી જે બધું આવ્યું હોય જેટલા આવે એમાં છે ને છોકરીઓ માટેનો એક અમુક હિસ્સો કાઢવામાં આવે છે. તો એ બધાને અમને મળતો હોય એટલે હું પૂછું છું કે પૈસા આવી ગયા એમ ફાયદો તો થાય ને કાંઈ. થશે? ટીસાના તો અમે કાઢતા જ હોય. અમે આવ્યા હોય ત્યારે અમને મળે છે. બાકી ત્વિષાને તો એના દાદા છે ને કાંઈ બી વસ્તુનું વેચાણ કરે એટલે એના માટે બહુ જાજો એવો અમુક ટકા હિસ્સો કાઢવામાં આવતો હોય તો એ કાઢે, ત્વિષાને આપે. તો છોકરીઓને એવું આપતું રહેવું જોઈએ. ચાલો અમને તો મળે છે. હવે અમે જમી લઈ. 286. ત્વિષા ધાણાનું વેચાણ થયું છે અહીં જ. અરમાં ના તને નથી દેવું. આ બે અહીંયા ક્રિકેટ રમે. નાના એ નાના નજીક એમ એ ખુશીનો જ વાઘ છે બધું. અહીં આવતો રે. મારી બેબી ગર્લ. ખોટો કાંઈ ના હોય, લાગ્યું હોય તો જ રોતો હોય. ગુડ બોય છે, ગુડ બોય.
આને જ લાગે પણ હજી રોસ તો દાંત કાઢે પણ ખુશી કાંઈક ને કાંઈક કરે પછી રોવે નહીં મારો દીકરો